એક નાનકડા ગામમાં રહેતો હતો રવિ, એક ગરીબ પણ ઈમાનદાર અને મહેનતી છોકરો. દરરોજ તે પોતાના પિતાને ખેતરમાં મદદ કરતો અને પછી શાળાએ જતો. એક દિવસ શાળાએ જતા રસ્તામાં રવિને એક ચમકતું પર્સ મળ્યું. પર્સ ખોલતા અંદર ઘણા પૈસા અને એક ઓળખપત્ર હતું. રવિએ થોડી ક્ષણ વિચાર્યું, પછી શાંતિથી પર્સ ઉપાડ્યું અને સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસે પર્સ લઈ રિપોર્ટ લખ્યો. થોડા સમય બાદ એ પર્સના માલિક, ગામના શેઠ મહોદય ત્યાં આવી પહોંચ્યા. તેમણે રવિને જોયો અને ખુશીથી કહ્યું, "બેટા, આજના સમયમાં તારા જેવી ઈમાનદારી ભાગ્યે જ જોવા મળે." શેઠ મહોદયે રવિને ઇનામ રૂપે નવો સ્કૂલ બેગ, પુસ્તકો અને ફી ભરવા માટેના પૈસા આપ્યા. રવિએ સ્મિત કરીને કહ્યું, "સાહેબ, મને ઇનામની જરૂર નથી. સત્ય બોલવાનું અને ઈમાનદાર રહેવાનું જ મારો સાચો ઇનામ છે." શેઠ મહોદય રવિની વાતથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે કહ્યું, "બેટા, તું મારી સાથે કામ શીખજે. હું તને શિક્ષણમાં પણ મદદ કરીશ." એ દિવસથી રવિનું જીવન બદલાઈ ગયું. તે ગામનો ઉદાહરણ બની ગયો કે સત્ય અને ઈમાનદારીનો માર્ગ હંમેશા સારું ફળ આપે છે.